અમદાવાદના સાણંદના માણકોડ ગામમાં આવેલી વર્ષો જૂની માધ્યમિક શાળા હવે જર્જરિત સ્થિતિમાં છે, જેના કારણે વિદ્યાર્થીઓને જોખમમાં અભ્યાસ કરવો પડી રહ્યો છે। શાળાની હાલતને ધ્યાનમાં લઈને અમદાવાદ ગ્રામ્યના ઇન્ચાર્જ ડીઈઓએ ડીપીઈઓને પત્ર લખી તાત્કાલિક પગલાંની માંગણી કરી છે। શાળાનું રિનોવેશન ન થાય ત્યાં સુધી માધ્યમિક ધોરણના વિદ્યાર્થીઓને ગામની પ્રાથમિક શાળામાં ભણાવવા સૂચના અપાઈ છે। સાથે જ શાળાના ટ્રસ્ટીને તાત્કાલિક સમારકામ કરવા અને જરૂર પડે તો ઓનલાઈન શિક્ષણ શરૂ કરવા આદેશ આપ્યો છે। કારણ કે આ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ હેઠળની આ શાળા છે, પ્રાથમિક શાળા જે ગામમાં ચાલે છે, એમાં એક વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વિદ્યાર્થીઓને પાળી પદ્ધતિમાં વ્યવસ્થા થઈ શકે એમ છે અને ત્યાં સુધી આ બિલ્ડિંગ જર્જરિત છે તે બાબતે આગામી સમયમાં તેને બનાવવા બાબતે નિર્ણય લેવામાં આવશે જે તે મંડળ દ્વારા। તો ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા માટે અમે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અમદાવાદને લખ્યું છે અને સત્વરે તેનો નિર્ણય પણ લેવામાં આવશે।